MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH આપની સાથે હિરલ મહેતા। ગુજરાતનો દરિયાકાંઠો એક ઘણો જ વિશાળ છે અને અહીંયાની સુરક્ષાને લઈને પણ ચાપતો બંદોબસ્ત સતત ગોઠવવામાં આવ્યો છે। ખાસ કરીને પાકિસ્તાને જે હુમલો કર્યો અને ત્યારબાદ ઓપરેશન સિંદૂર હેઠળ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને જ હવે ગુજરાતની દરિયાઈ સીમા વધારે સુરક્ષિત બનાવવામાં આવી રહી છે અને અહીંયાથી જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલીના જાફરાબાદના દરિયામાં અજાણી બોટ જોવા મળી છે। જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચી અજાણી બોટ। માછીમારોએ શંકાસ્પદ બોટને રોકવાનો પ્રયાસ કરતા આ બોટ ફરાર થઈ ગઈ હતી। સ્થાનિક માછીમારોએ શંકાસ્પદ બોટ અંગે કોસ્ટગાર્ડને જાણ કરી। આ ઘટનાની ગંભીરતા સમજીને કોસ્ટગાર્ડની હેલિકોપ્ટર મારફતે તપાસ। હેલિકોપ્ટરને જોઈને શંકાસ્પદ બોટ ભાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। ત્યારે શંકાસ્પદ બોટના કારણે દરિયામાં સુરક્ષા એજન્સીઓની તપાસ હવે તેજ થઈ ગઈ છે। તો અમરેલીના અનેક જે ગામડાઓ છે ત્યાં દરિયાકાંઠાના ખાસ કરીને જે ગામડાઓ છે માછીમારોને પરત બંદર પર આવી જવા માટે પણ સૂચના આપવામાં આવી હતી। ત્યારે ગુજરાતની દરિયાઈ સીમાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમરેલીના જાફરાબાદના દરિયામાં અજાણી બોટ જોવા મળી છે। આ જાફરાબાદથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચી હતી અજાણી બોટ। જયદેવ કાઠી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। જયદેવ, જણાવશો કે અમરેલીના જાફરાબાદના દરિયામાં આ અજાણી બોટ જોવા મળી હતી અને હેલિકોપ્ટર જોવા મળતા જ તે ત્યાંથી ભાગી છૂટી હતી। બિલકુલ હિરલ, જે રીતે જાફરાબાદથી 20 થી 22 નોટિકલ માઇલ દૂરની આ ઘટના છે, જ્યાં એક શંકાસ્પદ બોટ છે જે માછીમારો બંદર વતન તરફ આવતા હતા એ દરમિયાન આ શંકાસ્પદ બોટ છે તે જોવા મળી। સામાન્ય રીતે માછીમારી જે કરતી બોટ હોય છે તેમાં તમામ પ્રકારની જાળો હોય છે તે માછીમારી કરવા માટે, પરંતુ આ બોટમાં આ પ્રકારની કોઈ વસ્તુ નહોતી ને માત્ર 3 થી 4 લોકો જે શંકાસ્પદ હોવાના કારણે માછીમારના બોટો દ્વારા પણ તેમની ચકાસણી કરવામાં આવી, પરંતુ આ બોટ છે તેમને ભાગવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી ને કોસ્ટગાર્ડે પણ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ત્યાં પહોંચ્યા છે અને કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર છે તે પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચવાનો પ્રયાસ છે તે કરી રહ્યો છે, પરંતુ આ બોટ છે તે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર જોઈને આ બોટ છે તે ભાગી રહી છે। ઉપરાંત પીપાવ કોસ્ટગાર્ડની જે જહાજ છે તે પણ ત્યાં બોલાવવામાં આવ્યું છે એટલે આ બોટની શંકાસ્પદ જે બોટ છે તેમની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ સ્પષ્ટતા સાથે માહિતી મળી નથી। પરંતુ જરૂરથી આ બોટ છે તે શંકાસ્પદ હોવાના કારણે જે તમામ એજન્સીઓ છે તે એલર્ટ મોડમાં જોવા મળી છે। તમામ માછીમારો છે તેમને ઝડપથી બંદર પહોંચવા માટે એજન્સીઓ દ્વારા આપી દેવામાં આવી છે, પરંતુ જે પ્રકારે આ શંકાસ્પદ બોટ છે તેમને કોર્ડન કરવાનો પ્રયાસ છે તે એજન્સીઓ કરી રહી છે મધદરિયે। જી બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર। જો જાફરાબાદથી 22 નોટિકલ માઇલ આ બોટ દૂર જોવા મળી હતી અને માછીમારોએ શંકાસ્પદ બોટ જોતાની સાથે જ બોટ રોકાવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ સાથે જ ત્યાં હાજર પોલીસ કર્મીઓ હતા તેમને પણ જાણ કરી હતી। તો આ હેલિકોપ્ટર પણ ત્યાંથી રવાના થયું હતું અજાણી બોટને શોધવા માટે, પરંતુ હેલિકોપ્ટર આવતું જોઈને જ આ બોટ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી। આજે સવારે 10:30 વાગે દરિયાની અંદરથી એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે, તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને। એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી। કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે, એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે। જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય। સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની
તો ભારતીય સેના MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH